શ્રીમદ ભગવદ્ ગીતા આપણે શા માટે વાંચવી જોઈએ અને સમજવી જોઈએ? શું તે આપણો ધર્મગ્રંથ છે એટલા માટે? ના, તે માત્ર ને માત્ર ધર્મગ્રંથ હોવાથી આપણે તેને નથી વાંચતા. તેના માટે એક નાનકડું ઉદાહરણ આપું. તમે અમારા માટે ઇલેક્ટ્રિક ટોયઝ લાવો છો તો તેની સાથે નાનકડો કાગળ આવે છે. તેમાં લખ્યું હોય છે કે આ ટોયઝને કેવી રીતે રમવું જોઈએ. જો હવે સાધારણ ટોય સાથે આવડી મેન્યુઅલ આવતી હોય તો ભગવાને આપને આવડું મોટું જીવન જીવવા આપ્યું છે. હવે આ જીવનને કેવી રીતે જીવવું તેના માટેની મેન્યુઅલ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા છે. જો આજે અમને બધા બાળકોને શ્રીમદ ભગવદ્ ગીતા વંચાવશો તો ભવિષ્યમાં તમારે શ્રીમદ ભગવદ્ ગીતાના 100 ગન નહીં ખાવા પડે. વંચાવશો ને બધા? પણ હા, ખાલી વંચાવવાની જ નથી, તેને જીવનમાં પણ ઉતારવાની છે. કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે જે કોઈ માણસ પોતાના જીવન દરમિયાન કાંઈ ખોટું કામ કરે છે કે સાચું કામ કરે છે તેની પાછળના જવાબદાર માતા પિતા જ હોય છે. અને એટલે જ તો કહેવાય છે કે ગાડીમાં બ્રેક ના હોય તો એક્સિડન્ટ થઈ જાય છે. જેમ જીવનમાં સારા સંસ્કાર ના હોય તો સત્યાનાશ થઈ જાય છે. અને આ સંસ્કાર એ કોઈ મોલમાં નથી મળતા, એ તો ઘરના માહોલમાંથી મળે છે. અને એટલે જ તો કહેવાય છે કે જેવું તમારું ઘરનું વાતાવરણ એવા જ તમારા બાળકો હશે. બાળક એ તો ઘરનો અરીસો છે, માટે જરા સંભાળજો. અને હા, અમને બધાને અને આવનારી પેઢીમાં અમને જમીન જાગીર ને સંપત્તિનો વારસો નહીં આપો ને તો ચાલશે, પણ અમને બધાને સારા સંસ્કારનો ને સારા ચરિત્રનો વારસો આપજો. જોરદાર તાળીથી વધાવજો આ વાતને. અમને બધાને આત્મસન્માન જાણવતા શીખવાડજો. અને તેના માટે પણ શ્રીમદ ભગવદ્ ગીતાનો સહારો લેજો. કારણ કે 7 સમંદર પારના લોકો સમજી ગયા છે કે આ શ્રીમદ ભગવદ્ ગીતા શું છે. અને જોજો તમે પાછળ ના રહી જતા, નકર અમને આ ગીતાનું રસાપાન કરાવવામાં આવે. નહીં તો અમે મોટા થઈને કેમ કહી શકીશું કે હા અમે ભારતીય છીએ. અને હા, હવે કશું જ નથી કહેવું, ખાલી એટલું જ કહેવું છે કે શ્રીમદ ભગવદ્ ગીતા એ તો સિંહાણનું દૂધ છે. જે કોઈ પીશે તે ત્રાળ ચોક્કસ પાડશે જ. જે આધ્યાત્મિક સત્ય અને સનાતન રૂપી પુષ્પગૃહ આપના દેશને મળ્યો છે તેની આપના સુગંધ લેવી પણ જોઈએ અને ફેલાવવી પણ જોઈએ, પ્રસરાવવી પણ જોઈએ. ગીતા સુગીતા કર્તવ્ય કિમન્યમ શાસ્ત્ર વિસ્તરે યા સ્વયં પન્ના ભસ્તે મુખ પદ્માદ વિનરી સુતા. નમો નમઃ ભગવદ્ ગીતા. રાધે રાધે.